The new name for trust and reliability is Highcover. Highcover, eco-friendly appliances. દમણ લોકસભાની બેઠક ઉપર 3 ટર્મથી અમારા વિજેતા બનેલા અમારા સાંસદ શ્રી લાલુભાઈ પટેલને ચોથી વખત રિપીટ કર્યા છે. એ બદલ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડા સાહેબ, ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, સંગઠન મહામંત્રી સંતોષજી, આ બધા શિક્ષક નેતૃત્વગણનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમને શુભેચ્છા પાઠવું છું. પાર્ટી કેડાર બેઝ પાર્ટી, કાર્યકર્તાઓની પાર્ટી. જ્યારે પાર્લામેન્ટરી બોર્ડનો આબાધિત અધિકાર હોય ત્યારે અમે ક્યારેય ઉમેદવાર ક્યારે અને કોણ જાહેર થશે એની અમે ક્યારેય ચર્ચા કરતા નથી. પણ જે ઉમેદવાર અહીંયા નક્કી થઈ ગયા છે લાલુભાઈ પટેલ, એના માટે અમે પ્રત્યેક બૂથ ઉપર કામ કરી રહ્યા છીએ. પરંતુ જે દાદરાનગર હવેલીની બેઠક છે એની પર ઉમેદવાર નક્કી નથી થયા, પરંતુ જ્યાં જ્યાં અમારા ઉમેદવાર નક્કી નથી ત્યાં ત્યાં અમારા ઉમેદવાર કમળ છે, એ અમારું નિશાન છે, એ ભારતીય જનતા પાર્ટીનું પ્રતીક છે. અને પ્રત્યેક કાર્યકર્તા પ્રત્યેક બૂથ ઉપર જઈને વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટીના કમળ ખીલાવવાની વાત કરી રહ્યા છે. શું લાગે છે, બીજી પાર્ટીઓ પણ હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા? ઉમેદવાર કોઈ પણ સામે હરીફમાં પાર્ટી આ વખતે જીતશે? જે રીતે 195 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય લેવલે આખા ભારતમાં પહેલા જાહેર કરી દીધા, જોતા આ 2024નું મિશન 2024ની ચૂંટણીમાં ભાજપની રફતાર ખૂબ તેજ છે. એની તુલનામાં આખા દેશની કોઈપણ રાષ્ટ્રીય પક્ષ ટકી શકે એમ નથી, ઊભા રહી શકે એમ નથી, જીતી શકે એમ નથી. અબકી બાર 400 પારનો જે નારો છે એ સાર્થક થતો પહેલેથી જ દેખાય છે. શું કહેશો, જે ગઈ વખતની પેટા ચૂંટણીની વાત કરીએ 50,000થી વધુ લીડથી હારેલા, એ રિકવર કરવા માટે કઈ રીતે છે ને હરીફ ઉમેદવારોને? દરેક ચૂંટણીની પોતાની અલગ તાસીર હોય છે, દરેક ચૂંટણીની અંદર અલગ સમીકરણ હોય છે, દરેક ચૂંટણીની અંદર એક અલગ પ્રકારનો પ્રવાહ હોય છે. અને અત્યારે પ્રવાહ એકમાત્ર આખા દેશની અંદર માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા, ભારતીય જનતા પાર્ટીનું શાસન ફરી લાવવા માટે અને સમગ્ર વિશ્વની અંદર ભારત એક વિકસિત બને, વિકસિત દેશ બનવાના કારણે તમામ લોકોને સાધન સગવડ સુવિધા ઉપલબ્ધ થઈ જાય, આ પ્રકારની એક વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. તેમાં જનતાનો ખૂબ મોટો સાથ અને સહકાર છે. તો આ વખતનું જે સમીકરણ જે છે, આ વખતનું જે કેન્દ્રમાં દરેક સીટ ઉપરનો જે ફોકસ છે એ વિકસિત ભારત છે. એ આવનારા ભવિષ્યનું ભારત કેવું હોય એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આખો રોડમેપ આપ્યો છે, એ રોડમેપ ઉપર જનતા સંપૂર્ણ રીતે વિશ્વાસ વ્યક્ત કરીને, મોદી કી ગેરંટીની વાત પર વિશ્વાસ કરીને એ મતદાન કરવાનું છે. ત્યારે આ વખતનું સમીકરણ એ અલગ પ્રકારનું છે. છેલ્લો સવાલ, પાર્ટીમાં અત્યારે ઉમેદવાર દાદરાનગર હવેલી પર ભાજપનો જ હશે કે કોઈ અત્યારે વર્તમાન સાંસદ સાથે પણ અત્યારે? મેં પહેલા પણ કીધું ને આજથી મારો 40 વર્ષનો રેકોર્ડ છે. ક્યારેય પાર્લામેન્ટરી બોર્ડના આબાધિત અધિકાર છે એ વિશે હું ક્યારેય ચર્ચા કરતો નથી. થેન્ક યુ.